15 ફૂટ ઊંડા ભૂવામાં મુસાફરો ભરેલી બીઆરટીએસ બસ ખૂપી ઓફિસ અને ધંધા પર જનારા હજારો મુસાફરો રસ્તા પર અધવચ્ચે જ અટવાયા. ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ આખો રસ્તો બેસી ગયો. સુરત શહેરમાંથી ફરી એકવાર સ્માર્ટ સિટીના દાવાઓ અને તંત્રની કામગીરીના લીરે લીરા ઉડાડતી એક ગંભીર ઘટના સામે આવી છે. સુરતના અત્યંત વ્યસ્ત અને ધમધમતા ગણાતા વરાછા વિસ્તારમાં આવેલા કાપોદ્રા રચના સર્કલ પાસે બીઆરટીએસ રૂટ પર આવેલા એકાએક એક વિશાળ મહાકાય ભૂવો પડ્યો હતો. આ ભૂવો પડવાના કારણે એક મોટો અકસ્માત સર્જાતા રહી ગયો છે. આ દુર્ઘટના સમયે રોડ પરથી પસાર થઈ રહેલી એક મુસાફરો ભરેલી બીઆરટીએસ બસના પાછળના ટાયર અચાનક ભૂવાની અંદર ધસી ગયા હતા, જેના પગલે બસમાં સવાર મુસાફરોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. આખી બસ ગરકાવ થઈ જાય એવો 15 ફૂટ ઊંડો ભૂવો. મળતી સત્તાવાર માહિતી અનુસાર કાપોદ્રાથી રચના સર્કલ તરફ જતા મુખ્ય બીઆરટીએસ ટ્રેક પર આ ભયાનક ઘટના બની હતી. રસ્તાની વચ્ચોવચ્ચ પડેલો આ ભૂવો કોઈ નાનો મોટો ખાડો નથી, પરંતુ આશરે 10 થી 15 ફૂટ ઊંડો અને 6 થી 8 ફૂટ પહોળો એક કુવા જેવો મહાકાય ભૂવો છે. જો આ બસના ડ્રાઈવરે સહેજ પણ બેદરકારી દાખવી હોત અથવા સમય સૂચકતા વાપરીને બ્રેક ન લગાવી હોત તો આખી બસ જમીનમાં ગરકાવ થઈ જતા અને મોટો જીવલેણ અકસ્માત સર્જાઈ શક્યો હોત. સદનસીબે બસનો માત્ર પાછળનો ભાગ જ ભૂવામાં ખૂપી હોવાથી એક મોટી જાનહાનિ ટળી છે અને તમામ મુસાફરો સુરક્ષિત બહાર આવ્યા છે. સુરતમાં કોઈ ચાલુ કે પૂર્ણ થયેલી કામગીરી બાદ રસ્તો બેસી ગયો હોય કે ભૂવો પડ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. સ્થાનિક નાગરિકો હવે ઉગ્ર આક્રોશ સાથે સવાલ ઉઠાવી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરો અને મનપાના જવાબદાર અધિકારીઓની મિલીભગતને કારણે જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ રીતે પાણીમાં જઈ રહ્યા છે. ડ્રેનેજની કામગીરી દરમિયાન લાઈવ સુપરવિઝન કેમ કરવામાં ન આવ્યું? સ્થાનિકોનું કહેવું છે કે જો આ ઘટના રાત્રિના સમય અંધારામાં બની હોત અથવા કોઈ બાઇક ચાલક તેમાં ખાબક્યો હોત તો અત્યાર સુધીમાં કોઈનો જીવ ગયો હોત, ત્યારે આ ગંભીર લાપરવાહીની જવાબદારી કોણ લેત? તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત, અજમલ જાદવની સાથે.